તો એક મોટા સમાચાર નવસારીથી મળી રહ્યા છે। બિલીમોરામાં ખુલ્લી ગટરમાં 4 વર્ષની બાળકી પડી જતા ગુમ થઈ છે। વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી ગટરમાં બાળકી પડી હતી। ચોમાસા પહેલા નાળા ખુલ્લા રાખતા પાલિકાની પણ ઘોર બેદરકારી સામે આવી છે। જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળ સરા લાઇન વિસ્તારમાં આ ઘટના બની। બાળકીને શોધવા ફાયર વિભાગે નદી નાળામાં તપાસ હાથ ધરી છે। પાલિકા વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા। પાલિકાની બેદરકારીને લઈને લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જીગર નાયક જોડાઈ ગયા છે નવસારીથી। જીગર, હાલ શું સ્થિતિ છે? જે બાળકી જે ગટરમાં પડી હતી, શું એને બહાર કાઢવામાં આવી છે? શું વિગતો મળી રહી છે? જી હિમ, જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની આ ઘટના છે। બિલીમોરા શહેરનો જે વિસ્તાર છે, જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળનો વિસ્તાર, એ વિસ્તારમાં એક ખુલ્લી ગટરની અંદર એક 6 વર્ષીય બાળકી શાહીન અજીત શેખ આજે બપોરના સમયે ત્યાંથી પસાર થઈ રહી હતી। ત્યારે તેની પ્રથમ એની ડોલ પાણીમાં પડે છે અને ત્યારબાદ એ ડોલ કાઢવા માટે અંદર ગટરમાં ઉતરે છે અને પાણીમાં ગરકાવ બને છે। આ સમગ્ર ઘટનાની જાણ ત્યાં નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરા દ્વારા થાય છે। આ પરિવારને બાળકી મળતી નથી તો બાળકી શોધે છે। બાળકીને લગભગ 3 કલાક સુધી સમગ્ર શહેરમાં શોધવામાં આવે છે અને ત્યારબાદ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે। ત્યારે પરિવારને ખબર પડે છે કે તેમની બાળકી પાણીમાં ગરકાવ બની છે। અત્યાર સુધી નગરપાલિકા દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે બાળકી છે તેની, પરંતુ હજી સુધી બાળકી મળી નથી। જી હિમ, બિલકુલ આભાર જીગર વિગતો આપવા માટે। તો અહીંયા સ્વાભાવિક રીતે સવાલ ઉઠી રહ્યા છે કે ચોમાસામાં ગટરો કેમ ખુલ્લી રાખવામાં આવે છે? શું આ પાલિકાની બેદરકારી નથી? પાલિકા કેમ મોતને આપી રહી છે આમંત્રણ? શું કોઈના જીવ લીધા બાદ જ આ આંખ ખુલશે? લાખો રૂપિયા ખર્ચા કરી નાખવામાં આવે છે, જે બાદ પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી થતી? શું આ તમારી પ્રી મોન્સૂન કામગીરી છે? શું લોકો જીવ ગુમાવવા માટે ટેક્સ આપે છે? આ 4 વર્ષની બાળકી જે ગટરમાં પડી જાય છે ને ગટર આવી રીતે ખુલ્લી હોય છે, અહીંયા સવાલ એ છે કે જે આના મા બાપે ટેક્સ ભર્યો હશે, જે રૂપિયા ભર્યા હશે, જે વેરો ભરે છે, આના માટે ભરે છે? પાલિકાની આ કામગીરી, આ ઘોર બેદરકારી, અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે। કેમ પાલિકા મોતને આમંત્રણ આપી રહી છે ખબર નથી પડતી। શું કોઈનો જીવ ગયા બાદ જ આંખ ખુલે છે પછી જ કાર્યવાહી કરવામાં આવે છે? લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચી નાખવામાં આવે છે, પણ જ્યારે જો ત્યારે આવી કોઈ ને કોઈ ઘટના ક્યાંકથી ને ક્યાંકથી સામે આવતી હોય છે ત્યારે સવાલ સ્વાભાવિક રીતે થઈ રહ્યા છે કે પાલિકા કામગીરી કેમ નથી કરતી? તો ચોમાસામાં ગટરો કેમ ખુલ્લી રાખવામાં આવે છે, અહીંયા સૌથી મોટો સવાલ છે। કારણ કે એક 4 વર્ષની માસૂમ નાની બાળકી, 4 કે 6 વર્ષની બાળકી કે જે પસાર થઈ રહી હતી અને વરસાદી માહોલ વચ્ચે એને ખબર નહીં હોય કે આગળ ગટર છે, એટલે ત્યાંથી પસાર થઈ રહી હતી અને ગટરમાં પડી, જે બાદ તે ગુમ થઈ ગઈ। હવે ત્યાં જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળ જે સારા લાઇન વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે અને બાળકીને શોધવા માટે ફાયર વિભાગે નદી નાળામાં તપાસ હાથ ધરી છે। પાલિકા વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા।